જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું પાલકના સમોસા, પાલક બટેટાના। એના માટે જોશે આપણે 500 ગ્રામ બટેટા બાફેલા, 1 જોડી પાલક ઝીણી સમારેલી, લસણની પેસ્ટ છે 2 ટેબલસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન આદુ મરચાં, 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી છે અને 3 ટેબલસ્પૂન તેલ અને 1 લીંબુનો રસ। તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ચપટી હિંગ નાખીને વઘાર કરી લેશું ડુંગળીનો। આ ડુંગળીને બ્રાઉન રંગની સાતળી લેશું। જો હવે બ્રાઉન થવા માંડી છે, સહેજ જ વાર છે। હવે લસણની પેસ્ટ નાખી દેશું, મરચાં નાખી દેશું। ધીમો ગેસ રાખીને બધા મસાલા નાખી દેશું। મીઠું ને ખાંડ પહેલાં નાખી દેવાની, ધાણા જીરું, ચટણી, લીંબુનો રસ નાખી દેશું। હવે આ બધા મસાલા સતળાઈ જાય છે એટલે પાલક નાખી દેશું। હવે ગરમ મસાલો નાખીને પાલક નાખી દેશું। હવે આ પાલક સતળાઈ ને ધીમા ગેસે તો આપણે બટેટા મેશ કરી લઈએ। બટેટા મેશ કરી લઈએ। હવે જો આ ભાજી સતળાઈ ગઈ છે, મસાલા બધાય મિક્સ થઈ ગયા છે। હવે આ બટેટાનો માવો છે ને નાખી, હવે આ બધું મિક્સ કરી લેશું। મસાલો તૈયાર થઈ ગયો છે। જો છોકરાઓ માટે કરવો હોય ને તીખો ના કરવો હોય તો પીળોય કરી શકીએ, હળદરવાળો પાલકનો, એ પીળોય સરસ થાય। હવે આપણે મસાલો વઘારાઈ ગયો છે। હવે મેંદાની કણક બાંધી લેશું લોટ। એને માટે જોશે 2 વાટકી આવો મેંદો, 1 ટીસ્પૂન મીઠું જોશે, 1 ટીસ્પૂન મરી પાવડર, બધું કોરા મસાલા મિક્સ કરી લેશું। અડધું કેળવવામાં રાખશું। જો આવો લોટ બાંધવાનો, બહુ કડક કે નહીં બહુ ઢીલો નહીં, હવે તેલથી કેળવી લેશું। હવે આ લોટ તૈયાર છે। હવે એને 5 મિનિટ રેસ્ટ આપશું, પછી વારી લેશું સમોસા। આવી રીતે હવે ગોળીના વાર લેશું અને સમોસાની રોટલી વણીને ભર લેશું। સહેજ અટામણ લઈને વણી લેશું। આવી રીતે વણીને 2 3 4 5 વણીને એકારે ભરી બધી વણી લેશું। આ સમોસાનું મોલ્ડ છે ને એમાં મૂકી દેશું આ રોટલી, પછી ભરી લેશું। જો હાથેથી ગમતું હોય તો કાંગરી કરીને એ કરાય, આ સ્પીડમાં થઈ જાય। 1 ટેબલસ્પૂન જેટલો ભરવાનો મસાલો। બંધ કરી દેવાનો, બહારની બોર્ડર કાઢી લેવાની। જો આવી રીતે બધાય ભર લેશું, બધાય ભર લેશું। જો આ સમોસા બધાય ભરાઈ ગયા છે। હવે તળી લેશું, ગરમ તેલમાં તળી લેશું। હવે પહેલાં ફાસ્ટમાં નાખવાના, ફાસ્ટ તેલમાં, પછી ધીમું કરી નાખવાનું। જો આ બ્રાઉન કલરના તળાઈ ગયા છે, હવે કાઢી લેશું। જો આવા બ્રાઉન કલરના જ તળવાના છે। જો આ તળાઈ ગયા છે, આવી રીતે બધાય તળી લેશું। તો તૈયાર છે આપણા પાલક બટેટાના સમોસા। એને ગોળ આમલીની ચટણી સાથે સર્વ કરશું। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।
અને મારા બધા વ્યુઅર્સને થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ. અને એકવાર તો આ જરૂરથી ટ્રાય કરજો. પાલકના સરસ વટાણા બટેટાના તો આપણે ખાતા જ હોય, અલગથી લાગશે. અને બાળકો માટે કરવા હોય તો મોરા પણ કરી શકીએ, પીળા. જય શ્રી કૃષ્ણ.